મળતી માહિતી અનુસાર કસબીબારમાં રહેતા સાજિયા બીબી શેખ તેમની દીકરી વિકાર સાથે કાગડીવાડ વિસ્તારમાં રહેતા મામાના દીકરા ઉમરા જવાના પ્રસંગે યોજાયેલી દાવતમાં ગયા હતા. ઘરમાં કોઈ ન હોવાથી તેઓ મુખ્ય દરવાજે તાળું મારીને નીકળ્યા હતા. સાજિયા બીબીનો દીકરો અથર નોકરી પર હતો. બપોરના સમયે તે નોકરી પરથી જમીને ઘરે દવા લેવા માટે આવ્યો હતો. તેને ઘરનું તાળું ખોલી અંદર પ્રવેશતા જ હોશ ઉડી ગયા હતા. ઘરનો તમામ સામાન વેરવિખેર પડ્યો હતો અને તિજોરીનું લોકર પણ તૂટેલી હાલતમાં હતું, જેથી ઘરમાં ચોરી થઈ હોવાનું માલુમ પડ્યું હતું. તસ્કરોએ ચોરી કરવા માટે ઘરની સ્લાઇડવાળી બારીનો ઉપયોગ કર્યો હતો. ચોરો બારી ખોલીને મકાનમાં પ્રવેશ્યા હતા અને તિજોરીના લોકરમાં રાખેલા ₹1,83,000ની કિંમતી દાગીના ચોરી કરીને રફુચક્કર થઈ ગયા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસનો કાફલો તાબડતોડ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે ગુનો નોંધી આસપાસના વિસ્તારોમાં તપાસ શરૂ કરી છે. ચોરોનો સુરાગ મેળવવા માટે પોલીસે ડોગ સ્ક્વોડની પણ મદદ લીધી છે. હાલમાં શહેર પોલીસે ફરાર તસ્કરોને ઝડપી પાડવા માટે અલગ અલગ દિશામાં કયાવત હાથ ધરી છે. मेरा नाम शेख मोहम्मद अतहर मोहम्मद साजिद है। मेरी उम्र 19 वर्ष है। मैं कस्बा दीवार दूधियापी दरगाह के सामने रहता हूँ। कल हमारे घर में चोरी हो गई थी। हमको कल दावत में जाना था। मेरे मम्मी 12 बजे दावत में गए थे, तो दावत से मतलब वहाँ पे तो वो खाने गए थे और मैं ऑफिस से डायरेक्ट वहाँ पे खाने गया था। खा के मैं जब घर में आया दवा पीने के लिए, तो मैंने दरवाज़ा ओपन किया। दरवाज़ा ओपन करके मैं जब किचन की ओर गया तो किचन में दरवाज़ा खुला हुआ था किचन का, और किचन का दरवाज़ा खुला था। वहाँ से ही मैंने देखा कि भाई बेडरूम में कुछ चोरी हो गया। तो बेडरूम में जो लॉकर है वो सब बाहर थे। हमारे घर में 20,000 कैश और सोना चांदी चोरी हो गया है, और मेरे मम्मी साजिया बीबी ने अंकलेश्वर पुलिस ए डिवीज़न में कंप्लेन कर दी है।